હવે મારે વાત કરવાની હતી, એક વાત કહેવાની, કોપીરાઇટ બ્લોક બધાને થાય. અરે ભાઈ, નવા માણસો આવતા હોય યુટ્યુબ પર, એમને શું ખબર કે કોપીરાઇટ ને બ્લોકેડ શું હોય? હવે જે બચારો અત્યારે પેલું પગલું ભર્યું છે, બરોબર, એને હજુ તો આગળ જ જાય છે. એ પેલા તમે એના નીચે પાડી દો છો, કઈ મતલબ કરો? એની હિંમત જ ના રહે ને. એની હિંમત ના રહે, આગળ વધવાની એની હિંમત ના રહે. જે નવા હોય ને એમની હિંમત જ ના થાય. જૂના તો ચલો આગા પાછી કરીને એ કરી લે. નવ માણસ કઈ જાય, નવ માણસ જાય કઈ, એને કઈ આવડતું જ નહીં. આવડતું જ નહીં તો એ કઈ રીતે આગળ વધશે? બસ એક વિડીયો નાખો બ્લોકેડ, બીજો વિડીયો નાખે બ્લોકેડ, પછી કોપીરાઇટ. એમ કઈ ખબર જ નહીં ભાઈ યુટ્યુબમાં તો કઈ રીતે કોપીરાઇટ હટે, કઈ રીતે બ્લોકેડ હટે. તો હું કામ બચારાને એને આરામ કરો? ખોટા ખોટા એરો ના કરે. નવા કન્ટેસ્ટન્ટ આવે ને એને તો હાથ ચૂંધે ખાય. જૂના તો ઘણું કમાઈને બેઠા હે, હવે નવાને તક આપવું પડે. નવાને તક આપશો તો આગળ વધશે યુટ્યુબ. જૂના તો બાકી કઈ કહેતા નહીં. બચારાને આગળ પેલો શીરો હોય ને, શીરાની જેમ રાખે નવા માણસો. જૂના મજા કરે. બસ આ તો એટલે બીજું કઈ. મને એક વિડીયો મેં મૂકેલો જે એમાં બ્લોકેડ કોપીરાઇટ આવી ગયું, એટલે મારો વિચાર થયો, મેં કીધું લાવો આપણે કંઈક મૂકીએ. કંઈક વિચારે યુટ્યુબ વાળા તો ભાઈ આવું થાય કે ના થાય, થોડું વિચારો. ત્યારે નવા નહીં આગળ વધવાનો ચાન્સ આપો, આગળ વધે. બાકી તો તમે અમે બધા હરકત છીએ. ચલો આવજો, ધ્યાન આપજો.